સમાચાર રાજકોટથી કે જ્યાં વોર્ડ નંબર 17 માં ભાજપ કાર્યાલયમાં તોડફોડ થયાની ચર્ચા, વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ વાયરલ થયા છે। તો ભારતીય જનતા પાર્ટીના જ ગ્રુપમાં આ તસવીરો પોસ્ટ થયાની ચર્ચાઓ છેડાઈ રહી છે। નારાજ કાર્યકરોએ તોડફોડ કર્યા હોવાની આશંકા છે। કુંભ રાશિનું નામ અને અટક ધરાવતા વ્યક્તિનો પોસ્ટમાં ઉલ્લેખ કરાયો છે। ચૂંટણી લડવા ટિકિટ ન મળતા આ આખો વિવાદ થયો હોવાની અટકળો તેજ બની છે। તો ભાજપ તરફથી આ અંગે હજુ કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું, પરંતુ આ જે સ્ક્રીનશોટ છે વોટ્સએપમાં સ્ક્રીનશોટ એ વાયરલ થયા છે। સાથે જ હવે આ વિવાદ છેડાયો છે। કોણે અને કેમ તોડફોડ કરી તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। તો આજ મુદ્દે વધુ અપડેટ્સ માટે અમારા સંવાદદાતા મયુર લાઈવ જોડાઈ ગયા છે। મયુર, અત્યારે ભાજપના ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપના જે સ્ક્રીનશોટ છે તે વાયરલ થયા છે અને આ મુદ્દે હવે વિવાદ છેડાયો છે, શું છે આખો મામલો? કૃપા, 2 દિવસ પહેલા જ સહકાર મેઇન રોડ ઉપર આવેલું વોર્ડ નંબર 17 નું ભાજપનું જે આ કાર્યાલય છે તેની અંદર બહાર લાગેલા કેટલાક પોસ્ટરો હતો તે પોસ્ટરો હટાવવાને લઈને વિવાદ સર્જાયો હતો। પૂર્વ કોર્પોરેટરના જે સમર્થકો છે તે અહીંયા આવ્યા હતા અને તેમની વર્તમાન જે કોર્પોરેટર અને એમના ઠેકેદારો છે તેમની સાથે બોલાચાલી થઈ હતી। વિવાદ માત્ર સામાન્ય હતો કે જે જૂના પોસ્ટર થઈ ગયા છે તેને દૂર કરી દેવામાં આવે અને નવા પોસ્ટર લગાડી દેવામાં આવે। આ પૈકીના કેટલાક પોસ્ટરો રાષ્ટ્રીય નેતા અને પ્રદેશ નેતા કક્ષાના હતા। આ પોસ્ટરો દૂર કરવાને લઈને વિવાદ થયો હતો અને ત્યારબાદ ગાળાગાળી અને અપશબ્દોનો મારો ચાલ્યો હતો। બંને પક્ષે મારામારી સુધીની હદ પહોંચી હતી, પરંતુ મારામારી થાય પહેલા જ લોકોએ તેમને સમજાવી લીધા હતા। જો કે આખા મામલાને દબાવી દેવાની કોશિશ કરવામાં આવી હતી। શહેર ભાજપ પ્રમુખ માધવ દવેનો જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે આવો કોઈ મામલો થયો નથી, પરંતુ ચોક્કસ પ્રકારે આ પ્રકારનો મામલો થયો હોય, બોલાચાલી ઉગ્ર બની હોય, શબ્દો બોલાયા હોય એ પ્રકારની વિગતો છે ભાજપના એક ગ્રુપની અંદર સોશિયલ મીડિયાની અંદર સામે આવી હતી। જો કે પોસ્ટર જે વિવાદિત હતા તેને દૂર કરી દેવામાં આવ્યા છે અને અહીંયા નવા પોસ્ટરો લગાડી દેવામાં આવ્યા છે। વિવાદને ઠારવા માટેની તમામ કોશિશ કરવામાં આવી છે, પરંતુ સોશિયલ મીડિયાની અંદર આખી ઘટના છે પ્રકાશમાં આવી હતી અને ત્યારબાદ બચાવની મુદ્રાની અંદર સ્થાનિક નેતાઓ આવ્યા છે। હાલ તો આખા મામલાને લઈને શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓએ મૌન ધારણ કરી લીધું છે, પરંતુ કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે ચૂંટણી વખતથી આ ડખો ચાલી રહ્યો છે। જેમની ટિકિટ કપાણી છે એ કોઈને કોઈ વાતે પોતાની વાત રજૂ કરી રહ્યા છે અને ત્યારબાદ ઘર્ષણનો માહોલ સર્જાયો હતો। બિલકુલ બિલકુલ મયુર, માહિતી અપડેટ્સ બદલ આભાર આપનો।